हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज जे मीठाई बनावी छे ने एमां कोईपण जातनो लोट नथी वापर्यो अने एक ज चमची घीमांथी आ मीठाई बनी गई है। अने तमे थाबड़ी पेड़ाने पण भूली जाओ ने एटली मस्त आ मीठाई बने छे। अने हूँ मानुं छुं त्यां सुधी दर उनाळामां आ मीठाई अमे खाईए ज छीए अने दर उनाळामां खावी ज जोईए। तो आ रीते केटली मस्त लागे छे एकदम। तो तमे थाबड़ी पेड़ा खाधा हशे तो एने पण भूली जाओ एटली सरस मीठाई बने छे आ रीते। तो આપણે હવે એને બનાવવાનું ચાલુ કરીશું। તે પહેલાં વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઇક કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો। અને આટલા સરસ વિડીયો બનાવું છું, લાઇક શેર અને કોમેન્ટ કરજો। તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે અહીંયા મેં 3 ચીકુ લીધા છે। હવે 3 ચીકુને સારી રીતે આપણે ઉપરથી છાલ નીકાળી દેવાની છે ધીમે ધીમે કરીને। તો છાલ નીકળી જાય બધાની સારી રીતે અને પછી એને આપણે જે નાની છીણી આવે છે જે આદું છીણવાની, એ છીણીમાં આપણે એને આ રીતે કમ્પ્લીટ મસ્ત અને પછી આ રીતે સીણી લેવાના છે। તો સરસ મજાનું આવી રીતે સીણી લેવાનું છે। એની સીણ સરસ મજાની તૈયાર થઈ જશે। અહીંયા મેં 3 જ ચીકુનો બનાવેલો છે તો પણ ખાસો એવો બન્યો છે। તો જો આવી રીતે ચીકુનો પલ્પ તૈયાર કરી લેવાનો છે। તો અહીંયા ત્રણનો પલ્પ તૈયાર કરી લીધો છે। હવે આપણે એને એક પેન લઈશું, એની અંદર 1 ચમચી ઘી રેડીશું। तो अंदर घी एड कर्या पछी एने घीने गरम थवा देवानुं छे। बहु गरम नहीं थवा देवानुं, बस पीगળી जाए एटले आपणे एनी अंदर आपणे जे पल्प छे चीकूनो ए एड करीशुं सारी रीते। तो पल्प चीकूनो एड कर्या पछी एने सारी रीते बधुं घी कोट थई जाए ने अने ए रीते आपणे एने हलावीशुं। तो गैसनी फ्लेम मीडियम राखवानी छे अने सारी रीते एने हलावीशुं। तो तमे जुओ छो के चीकूनी अंदर जेटलुं पण पाणी छे ने ए बधुं एब्जॉर्व थई जशे અને સરસ મજાનું એનું થિકનેસ આવી જશે। તો થિકનેસ કેવી આવે છે કે આ થાબડી પેડાની અંદર જેવી રીતે કણી પડી જાય છે ને એવું કણીદાર મીઠાઈ બને છે। તો આ કણીદાર મીઠાઈ માટે આપણે આ રીતે થોડું થોડું કરી અને હલાવતા રહેવાનું છે અને વચ્ચે વચ્ચે જોતા રહેવાનું છે। તમે જુઓ છો બધું ઘી અબ્ઝર્વ કરી લીધું છે અને સારી એવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે એની અને સરસ બધું પાણી ધીમે ધીમે નીકળવા લાગે છે। થોડું ઘટ્ટ થઈ જાય એ પ્રમાણે આપણે એને હલાવતા રહેવાનું છે। તો સારી રીતે 5-1 મિનિટ હલાવીશું એટલે સરસ મજાનું ઘટ્ટ થઈ જશે। તો હવે આટલું ઘટ્ટ થઈ જાય ને એટલે આપણે એમાં જોવાનું, તમે જુઓ કે ઘીનું ઉપર બબલ્સ થવા લાગ્યા છે। તો ઘીના એ રીતે બબલ્સ થઈ જાય ને પછી આપણે એમાં થોડીક જ ખાંડ નાખવાની છે, કારણ કે ઓલરેડી છે ને ચીકુ સ્વીટ જ હોય છે અને પછી વધારે સ્વીટ થઈ જાય એટલે ખાંડ પ્રમાણમાં મેં અહીંયા 1 જ ચમચી મોટી ચમચી લીધી છે। તમે વધારે સ્વીટ ખાતા હોય તો લઈ શકો છો અને ત્યાર પછી એને હલાવવાનું છે। તો ખાંડનું પણ પાણી થશે એટલે ખાંડનું પાણી જલ્દીથી એબ્ઝોર્વ થઈ જશે, કારણ કે ચીકુનો ભાગ બહુ કણીદાર બની ગયો છે એટલે સારી રીતે એબ્ઝોર્વ થઈ જાય છે। હવે આ બધું થઈ જાય એના પછી આપણે એની અંદર દૂધનો પાવડર, જો આ રીતે બબલ્સ થવા લાગે ને એટલે સમજી લેવાનું કે હવે દૂધનો પાવડર આવે છે એને નાખવાનો ટાઈમ આવી ગયો છે। તો મેં અહીંયા એક મોટો ચમચો ભરી અને આટલું માપમાં મેં અહીંયા દૂધનો પાવડર લીધેલો છે। તો દૂધનો પાવડર અંદર એડ કરીએ ને અને એને મિક્સ કરીએ એટલે સરસ મજાનું માવાનું ફ્લેવર એમાં પકડાઈ જાય છે અને એમ કે માવો નાખીએ ને અંદર એ રીતનો એનો ટેસ્ટ બી આવી જાય છે। તો સારી રીતે એને પણ આપણે સારી રીતે મેશ કરી લઈશું। ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરવાની નથી, ચાલુ જ રાખવાની છે। હવે જુઓ કે ધીમે ધીમે હલાવશો ને એટલે આ રીતે તમે એકદમ ઘટ્ટ થઈ જશે કે એકદમ કણીદાર મીઠાઈ બની જાય છે સરસ મજાની। ત્યારબાદ એમાં ઇલાયચીનો થોડો પાવડર એડ કર્યો છે, એના લીધે મસ્ત સ્મેલ આવે છે ને સ્વીટ બને છે અને એની ટેસ્ટ બી સારી આવે છે। તો આપણે જાણીએ છીએ કે બધી સ્વીટ આઇટમમાં લગભગ ઇલાયચી આવતી જ હોય છે। તો ઇલાયચીનો થોડો ભૂકો નાખ્યો છે, આ રીતે થઈ જાય ને એટલે એની અંદર આપણે, જો તમે કાજુ બદામ વધારે ખાતા હોય તો એની કતરણ નાખી શકો છો અને અથવા તો કિસમિસની પણ કતરણ નાખી શકો છો। તો આ રીતે મસ્ત થઈ જાય એટલે પછી આપણે એને પ્લેટિંગ કરવાનું છે। તો મેં અહીંયા પ્લેટિંગ કરતી વખતે કતરણ નાખી છે, પહેલેથી કતરણ નાખી નથી। હવે આ રીતનું થઈ જશે ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તમે જુઓ કે ચમચા ઉપર કેવું સરસ મજાનું લેયર્સ આવી ગયું છે, સરસ કણીદાર બની ગયો છે। તો આ રીતે તો શેકવો જ પડશે, બરાબર છે। આટલા સરસ વિડીયો બનાવું છું, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો। જો આ રીતે આપણે હવે પ્લેટિંગ કરીશું। તો પ્લેટિંગની અંદર મેં એક પ્લેટની અંદર આપણે બધો જ મીઠાઈ છે એને કાઢી લેવાની છે અને ચીકુનો હલવો કહેવાય છે, ખરેખર બહુ મસ્ત બને છે અને જો બધો કણીદાર મસ્ત બની ગયો છે। તો હવે આપણે એને ગાર્નિશ કરીશું।
બદામની મેં કાજુની કતરણ બનાવી છે. તમે જે પણ કંઈ કતરણ ખાતા હોય, જે કંઈ ડ્રાયફ્રૂટ ખાતા હોય તે એડ કરી શકો છો, એના માટે કોઈ ઇશ્યુ નથી. અને કેટલી સરસ મજાની મીઠાઈ થઈ છે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. બાય.